વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નારવડ ગામમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। કપરાડા તાલુકામાં સૌથી મોટી સમસ્યા હોય તો તે છે પીવાનું પાણી। સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અસ્તોલ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ પાણી ટાંકી સુધી પહોંચ્યું હોય છે, પરંતુ નળ સુધી પહોંચતું નથી। કપરાડાના આસલોના નારવડ જેવા અન્ય ગામોમાં પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। યોજના માત્ર કાગળ પર જ છે। આસલોના ખાતે તો આજ દિન સુધી પાણીનું એક ટીપું પણ મળ્યું નથી। નારવડ પાણીની સમસ્યા ક્યારથી છે તમારે? પાણીની સમસ્યા બહુ છે વધારે। કેટલા સમયથી? હમણાં વધારે વર્ષ થઈ ગયા। બરાબર। આપણે હોસ્ટેલ યુથનું પાણી મળે છે? નહીં મળે, એક દિવસનું મળતું નથી। 15-20 દિવસ મહિના પર એક બાદલી નીકળે પાણી, બસ। એટલે જે નળ સે જળની યોજના છે તમારે ત્યાં ગોઠવેલી છે ખરી? ગોઠવેલી છે પણ તૂટેલી ફૂટેલી કા તૂટેલી છે। અર્ધે કે પાઇપ ફૂટી ગયેલા હતા, નીકળી જાય, પાણી જ નહીં આવે। પાઇપલાઇન તૂટેલ છે, એના કારણે તમને પાણી નથી મળતું ને ટાંકીમાં પાણી બી નહીં ભરે, પાણી નથી આવતું। બરાબર। તો આ હેડપંપ સિવાય બીજું ક્યાંથી લેવું પડે પાણી? એટલું જ છે, બીજું નહીં મળે આટલા ફળિયામાં। બરાબર। આ ફળિયાને અંદાજ કેટલીક વસ્તુ હશે? ફળિયાને અંદાજે છે ને। શું તમારી માંગ છે? ચૂંટણી આવી રહી છે, નેતા લોકોને એમ તેમ આવતા છે? અમને પાણી આપો। નેતા લોકો મળવા માટે આવે છે તમને? આવે ને। શું માંગ છે તમારી આ પાણી વિશે? કે પાણી તમને મળવું જોઈએ કે નહીં? મળવું જ જોઈએ ને। પાણી આવે નથી અને આ લોકો પાઇપલાઇન બહુ ક્યારની ફિટિંગ કરેલા છે, પણ ટાઈમ પર પાણી નહીં આવતું। મહિનામાંથી એક વાર 2 વાર જ પાણી આવતું છે। એટલે અમારી એવી વિનંતી છે કે અમારે જે કંઈ ઉમેદવાર કરે અમે કંઈ ના કંઈ કરીએ, મતદાન કરીને અમે એને ચૂંટાવ્યું તો અમારા માટે પાણીની વ્યવસ્થા બરાબર કરવી જોઈએ। અમારા ગામમાં એક જ બોર છે અને એક બોરથી જ બધા પાણી ભરતા છે। પાણીની મગજમારી બહુ અમારા ગામમાં છે। આપણું નામ શું છે? મારું નામ રમેશભાઈ નારાયણભાઈ બોમલે। ને ગામને ફળ્યું કયું? ગામ નારવડ ને ફળિયું પડસુંડા। આ સિવાય પાણી સિવાય બીજી કઈ સમસ્યા છે આપણા ગામમાં? પાણીની સમસ્યા છે અને બીજી બહુ બધી સમસ્યા છે, પણ હવે હોસ્પિટલ વગેરે? હા, હોસ્પિટલ ને દવાખાનામાં ડૉક્ટર બરાબર, અમારે ત્યાં આરોગ્ય કેન્દ્ર બી છે બરાબર, ડૉક્ટર બી એમાં નહીં રહી, અને આંગણવાડી બી છે। આંગણવાડીવાળા તો અમુક સમય આવે ને અમુક સમય નહીં બી આવે, એવું ઘાટ છે। અને આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટર બી બરાબર નહીં રહે, નર્સ લોકો રહે ખાલી। આ પાણી બાબતે તમે કોઈક જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે તમારા દ્વારા? પાણી બાબતે રજૂઆત બહુ બધી કરેલી, પણ કોઈ સાંભળતું જ નથી। બરાબર। શું માંગ છે તમારી? અમારી માંગ છે પાણીની સમસ્યા છે એ જરાક સોલ્વ કરાવી દો, અને બીજી કંઈ જે નાની મોટી પ્રોબ્લેમ છે એ બી સોલ્વ કરી દો। મનોજ દળવી, દિવ્યાંગ ન્યૂઝ, વલસાડ।